टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે 11 એપ્રિલ 2026. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો ચૈત્ર વદ નવમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરાષાઢા. યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ મકર રહેશે. જેના નામના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના દિન વિશેષની, પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાકને 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાકને 57 મિનિટે થશે. આજે રાહુ કાલમ સવારે 9 કલાક 32 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 6 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 16 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 6 મિનિટ સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે. આજે સ્થિર યોગ બની રહ્યો છે તે સવારે 6 કલાક ને 24 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 43 મિનિટ સુધી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી છે. જીવન સાથી તરફથી તમને આજે સહયોગ મળી શકે, સહકાર મળી શકે એવા ગ્રહમાન છે. તો પરિવારના સભ્યો આપને આજે સાથ સહકાર આપતા જોવા મળી શકે. આપના નવા કાર્યમાં કે આપના કામકાજમાં એમનો સાથ અને સહકાર મળી રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. જો ધ્યાન આપશો તો આગળ લાભ અવશ્ય મળશે. નોકરિયાત લોકોની સારી પ્રગતિ આજે થતી જોવા મળી શકે અને રોજગારની બાબતમાં દિવસ અનુકૂળ છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ, મંગલકારી, કલ્યાણકારી છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય: આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા કામ આજે પૂરા થઈ શકે. જેની પર થોડું ધ્યાન આપવાની જરૂર છે, આપશો તો આજે કામ સંપન્ન થશે. માતા પિતા તરફથી પણ તમને સહયોગ મળી શકે, સહકાર મળી શકે એવા ગ્રહચક્ર જોવા મળે છે. તો આજે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ, આનંદદાયક, મંગલકારી બનતું જોવા મળી રહ્યું છે. જીવનસાથીને સાથે બહાર ફરવા જઈ શકો, એને બહાર ફરવા લઈ જઈ શકો એવી ગ્રહ સ્થિતિ છે. દાંપત્ય જીવન સુખમય વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વ્યવસાયમાં નવા સાધનોનો ઉપયોગ થશે. નવા સંસાધનો વ્યાપારને વિકસિત કરવામાં મદદરૂપ સાબિત થશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, લાભકર્તા છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે તેલ સિંદૂર અવશ્ય ચડાવવું હનુમાનજી મહારાજને. મનોરથો પૂર્ણ કરનાર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. સહકર્મીઓના કારણે ક્યાંક કોઈ મુશ્કેલી આવે એવા ગ્રહમાન છે. બાળકો તરફથી કોઈ શુભ, કોઈ માંગલિક, કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થશે. આપના માટે આનંદદાયક વાતાવરણ બનશે. તમારા ભાઈના સ્વાસ્થ્યની ચિંતા પણ આજે વધી શકે. એટલે એકંદરે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે મિશ્રિત કે સામાન્ય દિવસ કહી શકાય. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય: આજના દિવસે ગણેશજીની આરાધના તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજનો શનિવાર આપના માટે મધ્યમ ફળદાયી સાબિત થશે. આજે મહેનતનો શ્રેષ્ઠ લાભ તમને મળી શકે એવા ગ્રહચક્ર છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તમે આજે ભાગ લઈ શકો, જે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. માતા તરફથી પ્રેમ સંપાદન એટલે માતાનું વાત્સલ્ય આજે તમને મળી શકે. માતાના આશીર્વાદ કે માતાની મદદ તમને મળી શકે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. વિદ્યાર્થીઓને એમના શિક્ષકો તરફથી આશીર્વાદ મળે, અર્થાત જ્યાં મૂંઝવણ આવે છે ત્યાં એમની મદદ મળી શકે, જ્ઞાન સંપાદન થઈ શકે. એટલે કર્ક રાશિના જાતકો માટે દિવસ ખૂબ શુભ, ખૂબ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે એસ રંગ, અર્થાત રાખોડી રંગ. કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ભૂખ્યાઓને ભોજન અવશ્ય કરાવવું. એ પશુ પક્ષી હોય, મનુષ્ય હોય. અન્નદાનની સેવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ, મંગલકારી છે. નોકરી વ્યવસાયમાં સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો મિત્રોને લગતી કોઈ સમસ્યા હશે તો આજે દૂર થતી જોવા મળી શકે. મિત્રોની નારાજગી પણ દૂર થાય એવા ગ્રહમાન છે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. પારિવારિક આયોજનો શુભ અને મંગલકારી બની રહે. ધાર્મિક સ્થળની મુલાકાત તમે પરિવાર સાથે લઈ શકો. આનંદદાયક દિવસ રહેશે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે શ્યામ રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરેલી ઉપાયોની. આજે તમારા માટે શુભ ઉપાય છે 11 શ્વેતાર્કના પુષ્પ હનુમાનજીના ચરણમાં નિવેદન કરવા, અર્થાત સફેદ આંકડાના પુષ્પ 11 અથવા 7 જે મળે હનુમાનજીને અર્પણ કરવા લાભ કરતા સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે આપ ધાર્મિક કાર્યક્રમોમાં રસ વધારતા જોવા મળી શકો. તમારું મનભાવના, તમારો રસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધતો જોવા મળે. ધર્મ પ્રત્યે તમારી લાગણીઓ વધતી જોવા મળી શકે. નોકરીમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા જે કોવર્કર્સ છે તમારા માટે મદદ કરતા સાબિત થશે. આજે સમયસર તમે તમારા કાર્ય પૂર્ણ કરી શકશો, લાભ કરતા રહેશે. તો આજે ફાયદાકારક યાત્રાઓ પણ થઈ શકે. આજે બિઝનેસ ટ્રીપ કરો કે કોઈ પણ યાત્રા થશે, લાભ અવશ્ય કરાવશે. આજે કાનૂની વિવાદ ચાલતો હશે તો એમાંથી પણ મુક્તિ મળી શકે. તો ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે. અને વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શિવોપાસના અવશ્ય કરવી. શિવજીની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે સમાજમાં તમારું માન સન્માન વધે એવી ગ્રહ સ્થિતિ છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત અને અનુકૂળ બનતી જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધે, નવા પુસ્તકો ખરીદી શકે, નવા પુસ્તકોની જરૂર પડી શકે એવા ગ્રહમાન છે. તો જીવનસાથી સાથે મતભેદ થવાની પણ સ્થિતિ બની રહી છે. કોઈ વાતને લઈને વિચારો અવરુદ્ધ થતાં બંનેની વચ્ચે મતભેદ થાય એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. વાત કરીએ રોજગારની, તો રોજગાર માટે આજનો દિવસ વિશેષ સફળતાદાયક છે, લાભ કરતા છે. તુલા રાશિના જાતકો માટે આજે રોજગાર પ્રાપ્તિના યોગો છે. ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ રીતે તમે બદામી રંગનો પ્રયોગ કરો તમારા માટે કલ્યાણકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે દશરથકૃત શનિ સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમની રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળ પ્રદાન કરનાર છે. આજે તમારું મન બેચેન થઈ શકે, પરેશાન થઈ શકે એવી પણ ઘણી સ્થિતિ બની શકે એવા ગ્રહમાન છે. આરોગ્યપ્રદ સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. આજે વાતાવરણમાં થતો બદલાવ તમારા આરોગ્ય ઉપર અસર કરી શકે છે. તો સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સભાનતા રાખવી તમારા માટે આવશ્યક છે. ગેરસમજના કારણે પરિવારમાં મતભેદ થશે, જેના કારણે સંબંધો બગડી શકે છે. તો ગેરસમજ દૂર કરવી જેથી મતભેદો દૂર થાય અને સંબંધો બગડતા અટકી શકે. તો આજે સંયમ જાળવવો હિતાવ રહેશે. આજે આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે, તો રોકાણ કરતી વખતે થોડીક સાવચેત રહેવાની જરૂર છે, સતર્ક રહેવાની જરૂર છે. દિન મધ્યમ છે. હવે વાત કરેલી ઉપાયોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરો, શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શ્રમિકોની મદદ કરવી,
જે મહેનત મજદૂરી કરે છે એવા લોકોની મદદ કરવી લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો આપમાં વિકાસ થતો જોવા મળી શકે. મન સમાજ સેવા પ્રત્યે લાલાયિત થઈ શકે, ધર્મ પ્રત્યે લાલાયિત થઈ શકે, ધર્મની ભાવના મનમાં વિકાસિત થઈ શકે છે. કોઈ સામાજિક કાર્યમાં તમે આજે ભાગ લઈ શકો, સમાજ સેવાનો મનમાં આજે વિચાર આવી શકે, જેને સામાજિક કાર્યક્રમમાં તમે જોડાઈ શકો છો. ઘણા ઉચ્ચ પદ ઉપર આસીન એટલે ઘણા મોટા લોકો સાથે આજે મુલાકાત કરવાનો અવસર મળે, આપનું સૌભાગ્ય વધતું જોવા મળી રહ્યું છે. નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં આજે આપની મજબૂત થતી જોવા મળી રહી છે. આર્થિક પાસું તમારું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. કોઈ પણ જૂનું રોકાણ હશે એને ઉપર આજે સારામાં સારું વળતર મળી શકે એમ છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો ધનુરાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે, લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે સફેદ રંગ છે, પણ એમાં થોડી ગોલ્ડન રંગની છાંટ હોય એવો સફેદ રંગ, અથવા તો સફેદ અને ગોલ્ડન બંને રંગ તમારા માટે આજે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. વાત કરી લઈએ ઉપાયોની. આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવું તમારા માટે શુભ, અનુકૂળ સાબિત થશે. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી તમને આજે માન સન્માન મળે, સહયોગ મળે એવા ગ્રહચક્ર છે. તમારી ઈચ્છા વિરુદ્ધ કેટલાક ખર્ચાઓ તમારે કરવા પડશે. તો આજે વ્યાપારમાં તમારી રુચિ બની રહેશે, બિઝનેસ પ્રત્યે મન લાલાયિત રહેશે. આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડે એવા પણ ગ્રહમાન છે, જેના કારણે થોડી દોડધામ વધી શકે છે. સાંજનો સમય પરિવાર સાથે વ્યતીત કરી શકો એવા પણ ગ્રહચક્ર છે. એટલે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવવાળો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રોયલ બ્લુ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે હનુમાનજીના દર્શન કરવા, શ્રીફળ અવશ્ય અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, સ અને શ. આવા જાતકો માટે દિવસ થોડો ઉતાર ચઢાવવાળો બની રહ્યો છે. આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવી તમારા માટે આવશ્યક છે. આજે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. આરોગ્યની બાબતે સતર્ક રહેવાની જરૂર છે. જેટલા સતર્ક રહેશો, જેટલા સાવચેત રહેશો, તમારો દિવસ એટલો શુભ, અનુકૂળ સાબિત થશે. જીવનસાથી સાથે આજે વિવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, તો વાણીને સંયમિત રાખવી તમારા માટે લાભ કરતા છે. કોઈ રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે, અન્યથા તમારું નાણું ફસાઈ શકે છે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સ્થિતિનો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે એ કાળો રંગ છે. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરેલી આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય રહેશે. આજે બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતા હશે તો વિવાદોનું સમાધાન થશે, વિવાદો શાંત થશે. તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે. આજે નવા મિત્રો બની શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, કોઈ પણ જગ્યાએ નવા મિત્રોનો સહયોગ મળે, નવા મિત્રો આજે તમને મળી શકે એવા ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજે તમે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરી શકશો.
તમે તમારું કામ આજે નિષ્ઠાથી કરશો, સંપૂર્ણ રીતે કામ સંપન્ન કરશો, જેના કારણે લોકો તમારા કામથી પ્રભાવિત થશે. મિત્રો સાથે સાંજનો સમય આનંદ વિનોદમાં મોજ મસ્તીમાં વ્યતીત કરી શકો એવા પણ ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે દિવસ શુભ છે, અનુકૂળ છે, મંગલકારી છે. જો વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, જાંબલી રંગ છે. કોઈ પણ રીતે જો મીન રાશિના જાતકો જાંબલી રંગનો પ્રયોગ કરે છે, દિવસ અનુકૂળ રહેશે, મંગલકારી રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે વૃક્ષોનું જતન કરવાની જરૂર છે. આજે વૃક્ષારોપણ કરવું તમારા માટે શુભ મંગલકારી સાબિત થઈ શકે. કોઈ જગ્યાએ વૃક્ષ રોપેલા છે તો ત્યાં જલસિંચન કરવું પણ એટલું જ લાભ કરતા કલ્યાણકારી મંગલકારી તમારા માટે સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 અને ભાગ્યાંક 7 છે. એટલે ચંદ્ર અને કેતુનો આ યોગ બની રહ્યો છે. માનસિક દ્વિધા આજે જોવા મળી શકે. આજે મન પ્રસન્નતાનો પણ અનુભવ કરે અને નિર્ણયો લેવામાં કન્ફ્યુઝ પણ થઈ શકે છે. પણ લાગણીઓને નિયંત્રિત રાખવી તમારા માટે આજે હિતાવ રહેશે. નિર્ણય પ્રેક્ટિકલ બની લેવા લાભ કરતા રહેશે. વાત કરીએ આજના દિવસના ઉપાયની. આજે શનિવારનો દિવસ. આજના દિવસે જો ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો ઘરના વાસ્તુ દોષોનું નિવારણ થાય છે. દરેકના ઘરમાં ક્યાંક ના ક્યાંક નાનો મોટો વાસ્તુનો દોષ બનતો જ હોય છે. એ તમામ વાસ્તુ દોષોના નિવારણ માટે જો પ્રતિ શનિવાર સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો લાભ અવશ્ય મળતો હોય છે. ઘરની તમામ નેગેટિવિટી, તમામ સમસ્યાઓનું નિરાકરણ થાય, વાસ્તુ દોષોનું સમાધાન થતું હોય છે. તો આ કરવું લાભ કરતા સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે. જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ વિદ્યા સમસ્તા તવદેવી ભેદા સ્ત્રિય સમસ્તા સકલા જગત્સુ ત્વૈકયા પૂરિત મંબયે તત્કાતે સ્તુતિ સ્તવ્ય પરા પરોક્તિ. દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયનો આ શ્લોક છે. આનો 21 વખત ઉચ્ચારણ કરી દિવસની શરૂઆત કરો. દિન મંગલકારી, લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.